સલામુઅલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. કેમ છો તમે બધા પ્યારા બાળકો? આજનો આપણો ટૉપિક છે કેવી રીતે બની શકીએ છીએ આપણે ઇમામે ઝમાનાના હકીકી મુંતઝિર. બચ્ચાઓ, શું આપણે કોઈ દિવસ વિચાર્યું છે આપણે કેવી રીતે ઇમામનો વેઇટ કરીએ છીએ? આપણે બધા લોકો કહીએ છીએ અલ્લાહુમ્મા અજ્જિલ વલીયકલ ફરજ. એટલે આપણે ઇમામનો વેઇટ કેવી રીતે કરીએ છીએ? અગર આપણા ઘરે આપણી કોઈ ફ્રેન્ડ આવવાની હોય યા પછી કોઈ ગેસ્ટ આવવાનું હોય તો આપણે એમનો કેવી રીતે ઇંતજાર કરીએ છીએ? હમણાં આવશે. શું આપણે ઇમામનો આવી રીતે વેઇટ કર્યો? અને અગર એ લોકોને આવવામાં લેટ થઈ જાય તો આપણે કેટલા પરેશાન થઈ જાય છે કે હજી સુધી કેમ નથી આવ્યા? શું આપણે ઇમામનો આવી રીતે વેઇટ કર્યો? અલ્લાહે તો કીધું છે ઇમામ આવશે, બટ આપણે ઇમામનો વેઇટ કેવી રીતે કરીએ છીએ અને હજી સુધી ઇમામ કેમ નથી આવી રહ્યા? આપણે કોઈ દિવસ આના બારામાં વિચાર્યું કે હજી આપણે દુઆ કરીએ છીએ ઇમામ આવે? ચલો સોચો. આપણે એવા કામ કરશું જેનાથી ઇમામ ખુશ થાય અને એવા કામોને અવોઇડ કરશું જેનાથી ઇમામ નારાજ થાય. ડૂ એન્ડ ડોન્ટ્સ ફોર અર્લી રીઅપીયરન્સ ઓફ ઇમામે ઝમાના. सबको परेशान करना, सबके साथ काइंडनेस से पेश आना, यस, हमेशा झूठ बोलना, हमेशा सच का साथ देना, सबकी डिसरिस्पेक्ट करना, सबको रिस्पेक्ट देना चाहे छोटा हो या बड़ा हो, हमेशा डरपोक रहना, हिम्मत वाला बनना, बहादुर बनना, हमेशा एंग्री गुस्सा रहना, शांति से और सब्र से काम लेना. આ થોડા પોઈન્ટ્સ છે જેને આપણે ડેલી રૂટીનમાં યુઝ કરવાના છે. ઓકે, હું આશા કરું છું તમને લોકોને આમાં મજા આવી હશે ને તમે લોકોએ કંઈક નવું શીખ્યું હશે. اللهم صل على محمد وآل محمد.